જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે આલ્ફામેટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે જીએસઆરટીસી કંડક્ટરની ભરતીને લગતા કમ્પ્યુટરનો કે જે 20 માર્કનું પૂછાય છે કમ્પ્યુટર. તો કમ્પ્યુટરનો ઇતિહાસ એના વિશેના 100 મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન નંબર પહેલો છે, કમ્પ્યુટરનો પિતા કોને કહેવાય છે? તો એમાં જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે, પ્રથમ યાંત્રિક ગણતરી યંત્ર કોણે બનાવ્યું? મિકેનિકલ કેલ્ક્યુલેટર. તો એમાં આવશે એ બ્લેઝ પાસ્કલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પાસ્કલ દ્વારા બનાવાયેલ ગણતરી યંત્રનું નામ શું હતું? તો એનું નામ હતું એ પાસ્કલાઇન. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નેપિયર બોન્સ કોણે શોધ્યું? તો એમાં જવાબ આવશે જ્હોન નેપિયર. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, સૌ પ્રથમ ગણતરી સાધન કયું માનવામાં આવે છે? ગણતરી માટેનું સૌ પ્રથમ સાધન કયું માનવામાં આવે? તો એમાં જવાબ આવશે બી એબેકસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ડિફરન્ટ એન્જિન કોણે વિકસાવ્યું? તો ડિફરન્સ એન્જિન છે એ ચાર્લ્સ બેબેજે વિકસાવ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, એનાલિટિકલ એન્જિનનો વિચાર કોણે આપ્યો? તો એમાં જવાબ આવશે ચાર્લ્સ બેબેજે એનાલિટિકલ એન્જિનનો વિચાર આપ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, પ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ કોને કહેવાય છે? તો એમાં જવાબ આવશે એડા લવલેસ. એને પ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, પંચ કાર્ડનો ઉપયોગ કરનાર કોણ હતા? તો હર્મન હોલેરીથ, જે પંચ કાર્ડનો ઉપયોગ કરનાર સૌ પ્રથમ હતા, હર્મન હોલેરીથ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, 1890ની અમેરિકન વસ્તી ગણતરીમાં પંચકાર્ડ સિસ્ટમનો ઉપયોગ કોણે કર્યો? તો હર્મન હોલેરીથે. જે આ પંચકાર્ડનો ઉપયોગ સૌ પ્રથમ શેમાં થયો હતો કે ભાઈ વસ્તી ગણતરીમાં, અમેરિકાની વસ્તી ગણતરીમાં 1890. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, આઈબીએમ કંપનીનું જૂનું નામ શું હતું? તો એમાં આવશે સીટીઆર. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર કયું હતું? તો એમાં જવાબ આવશે બી ENIAC. એ પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર હતું. ત્યારબાદ ENIAC કયા વર્ષે તૈયાર થયું? તો 1946માં પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર તૈયાર થયું 1946માં. ત્યારબાદ ENIAC ટૂંકમાં ENIAC-માં મુખ્યત્વે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો? તો એમાં સૌ પ્રથમ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો, મુખ્યત્વે વેક્યુમ ટ્યુબ વપરાતો. ત્યારબાદ વિશ્વનું પ્રથમ વ્યાવસાયિક કમ્પ્યુટર કયું હતું? તો યુનિવેક 1 એ વિશ્વનું પ્રથમ વ્યાવસાયિક કમ્પ્યુટર હતું. ત્યારબાદ યુનિવેક 1 કયા વર્ષે રજૂ થયું? તો 1951માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, સ્ટોર્ડ પ્રોગ્રામ કોન્સેપ્ટ કોના દ્વારા આપવામાં આવ્યો? તો જ્હોન વોન ન્યુમેન દ્વારા સ્ટોર્ડ પ્રોગ્રામ કોન્સેપ્ટ આપવામાં આવ્યો. ત્યારબાદ કમ્પ્યુટર વિજ્ઞાનના પિતા, કમ્પ્યુટર સાયન્સના પિતા કોને કહેવામાં આવે છે? તો એલન ટ્યુરિંગ. મોસ્ટ આઈએમપી કમ્પ્યુટર વિજ્ઞાનના પિતા કોણ છે? એલન ટ્યુરિંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, માર્ક 1 કોના સહયોગથી બનાવાયું હતું? તો એમાં જવાબ આવશે આઈબીએમના સહયોગથી માર્ક 1 બનાવવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થી મિત્રો, આઈબીએમનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, માર્ક આઈ ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને અન્ય ASCC એટલે કે ઓટોમેટિક સિક્વન્સ કંટ્રોલ્ડ કેલ્ક્યુલેટરના નામથી ઓળખવામાં આવે છે માર્ક 1 ને. માર્ક આઈ કે માર્ક 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં મુખ્યત્વે કઈ ટેકનોલોજી વપરાતી હતી? તો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબ વપરાતી હતી. આ મોસ્ટ આઈએમપી છે. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબ. પ્રથમ પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો કયો માનવામાં આવે? તો 1940 થી 1956. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો? તો એમાં જવાબ આવશે બી ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો. આ પણ મોસ્ટ આઈએમપી. પ્રથમ પેઢીમાં વેક્યુમ અને બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર. અને બીજી પેઢીનો સમયગાળો 1956 થી 1963. ત્યારબાદ ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં શું વપરાય? તો આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આ પણ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ ત્રીજી પેઢીમાં આઈસી વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, આઈસી ના શોધક કોણ હતા? તો જેક કિમ્બલી. તો જેક કિમ્બલી છે એ આઈસી ના શોધક હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 27,
ચોથી પેઢીના કમ્પ્યુટરમાં મુખ્ય ટેકનોલોજી કઈ હતી? તો આપણો મોસ્ટ એમપી ચોથી પેઢીમાં એવું માઇક્રો પ્રોસેસર. અને માઇક્રો પ્રોસેસરના પિતા મોસ્ટ એમપી ટેડ હોફ, જે માઇક્રો પ્રોસેસરના પિતા કહેવામાં આવે છે ટેડ હોફને. ત્યારબાદ ઇન્ટેલ 4004 શું હતું? તો એ પ્રથમ માઇક્રો પ્રોસેસર હતું ઇન્ટેલ 4004. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, પાંચમી પેઢીના કોમ્પ્યુટરનો મુખ્ય આધાર શું છે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ પણ મોસ્ટ એમપી છે. અત્યારે જે પેઢી હાલે છે એને પાંચમી પેઢીના કોમ્પ્યુટર કહેવાય, કે જેમાં એઆઈ નો ઉપયોગ થાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 41, ફોરટ્રેન ભાષા કોના દ્વારા વિકસાવવામાં આવી? તો જ્હોન બેક્સ દ્વારા ફોરટ્રેન ભાષા વિકસાવવામાં આવી. ત્યારબાદ કોબોલ ભાષાના વિકાસમાં મુખ્ય યોગદાન કોનું હતું? તો ગ્રેસ હોપર. કોબોલ ભાષાનો વિકાસ માટે ગ્રેસ હોપર જવાબદાર છે, એનું યોગદાન હતું. ત્યારબાદ સી લેંગ્વેજના સર્જક કોણ છે? તો ડેનિસ રિચી, જે સી ભાષાના સર્જક છે ડેનિસ રિચી. આ પણ મોસ્ટ એમપી છે. ત્યારબાદ જાવાના સર્જક, જાવા લેંગ્વેજ છે એના સર્જક કોણ છે? તો જેમ્સ ગોસલિંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 35, વર્લ્ડ વાઇડ વેબ WWW. આ પણ મોસ્ટ એમપી છે. WWW નું ફૂલ ફોર્મ હવે વર્લ્ડ વાઇડ વેબ ના શોધક કોણ છે? તો ટીમ બર્નર્સ-લી. ટીમ બર્નર્સ-લી છે એ વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW ના શોધક છે. ત્યારબાદ એની શરૂઆત કયા વર્ષથી થઈ? તો 1989 થી. ત્યારબાદ પ્રશ્ન નંબર 37, ઇન્ટરનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? આ પણ મોસ્ટ એમપી વિન્ટ સર્ફ, એને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કોણે કરી? તો બિલ ગેટ્સ અને પોલ એલને માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી. ત્યારબાદ એપલ કંપનીની સ્થાપના સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક. સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકે એપલ કંપનીની સ્થાપના કરી. ત્યારબાદ ગૂગલની સ્થાપના કોણે કરી? તો કે લેરી પેજ અને સર્ગે બ્રિન. લેરી પેજ અને સર્ગે બ્રિને ગૂગલની સ્થાપના કરી. ત્યારબાદ ભારતનો પ્રથમ સ્વદેશી કોમ્પ્યુટર કયું હતું? તો આ પણ મોસ્ટ એમપી છે. ભારતનો પ્રથમ સ્વદેશી કોમ્પ્યુટર કયું હતું? તો ટીફ્રેક. TIFRAC. ટીફ્રેક એ ભારતનો પ્રથમ સ્વદેશી કોમ્પ્યુટર હતો. તો ટીફ્રેકનું પૂરું નામ શું થાય છે? તો કે ભાઈ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ઓટોમેટિક કેલ્ક્યુલેટર. આમાં છેલ્લે કેલ્ક્યુલેટર આવશે, કોમ્પ્યુટર ના આવે, એટલે આ મોસ્ટ એમપી છે, ખાસ યાદ રાખવું. ટીફ્રેકનું પૂરું નામ શું થાય? કે જે સંપૂર્ણ કે પ્રથમ સ્વદેશી કમ્પ્યુટર હતું. તો ટીફ્રેકનું પૂરું નામ થાય છે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ઓટોમેટિક કેલ્ક્યુલેટર. ત્યારબાદ આ કયા વર્ષે કાર્યરત બન્યું? તો 1960માં. તો ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર તો કયું હતું? તો કે પરમ 8000. આ પણ મોસ્ટ એમપી છે. પ્રથમ સ્વદેશી કોમ્પ્યુટર તો ટીફ્રેક, અને પ્રથમ સુપર કોમ્પ્યુટર ભારતનું પ્રથમ સુપર, તો પરમ 8000. ત્યારબાદ પરમ 8000 કોના દ્વારા વિકસાવવામાં આવ્યું? તો સીડેક દ્વારા. તો સીડેક નું પૂરું નામ શું થાય? તો કે ભાઈ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ. આ પણ મોસ્ટ એમપી છે. ત્યારબાદ કયા વર્ષે વિકસાવવામાં આવ્યું પરમને? તો 1991માં. ત્યારબાદ સીડેક ની સ્થાપના શા માટે કરવામાં આવી? તો કે ભાઈ સુપર કોમ્પ્યુટર વિકસાવવા માટે. ત્યારબાદ ભારતનું પ્રથમ કોમ્પ્યુટર ક્યાં સ્થાપિત થયું? તો ઇન્ડિયન સ્ટેટિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ કોલકાતામાં સ્થાપિત થયું. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતામાં ભારતનું પ્રથમ કોમ્પ્યુટર સ્થાપિત થયું. ત્યારબાદ ભારતનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર કેવું હતું? તો એમાં જવાબ આવશે HEC2M. ત્યારબાદ વિશ્વનો પ્રથમ લેપટોપ કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું? તો પ્રથમ લેપટોપ છે એ એડમ ઓસબોર્ન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું, જે વિશ્વનું પ્રથમ લેપટોપ ગણાય. એડમ ઓસબોર્ન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું. ત્યારબાદ ઓસબોર્ન 1 શું હતું? તો કે પ્રથમ પોર્ટેબલ કોમ્પ્યુટર હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 53, વિશ્વનો પ્રથમ વેબ બ્રાઉઝર કયો હતો? તો વિશ્વની પ્રથમ વેબ બ્રાઉઝર હતી વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW. ત્યારબાદ પ્રથમ વેબસાઇટ કોના દ્વારા બનાવવામાં આવી હતી?
તો આ પણ મોસ્ટ એમપી. પ્રથમ વેબસાઇટ છે એ ટીમ બર્નર્સ-લી દ્વારા બનાવવામાં આવી હતી, પ્રથમ વેબસાઇટ. ત્યારબાદ પ્રથમ ડોમેઇન નામ કયું શોધાયું હતું કે નોંધાયું હતું? તો પ્રથમ ડોમેઇન નામ છે એ નોંધાયું હતું કયું? તો હવે symbolics.com એ પ્રથમ ડોમેઇન નામ હતું. કયું? હવે symbolic.com. ત્યારબાદ પ્રશ્ન નંબર 56. પ્રથમ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો? હવે રે ટોમલિન્સન દ્વારા પ્રથમ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. રે ટોમલિન્સન દ્વારા. ત્યારબાદ ઈમેલ સરનામામાં @ ચિહ્નનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? તો એમાં પણ જવાબ આવશે રે ટોમલિન્સનને ઈમેલમાં @ નો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ વિશ્વનો પ્રથમ સર્ચ એન્જિન કયો માનવામાં આવે છે? તો આર્કાઈ છે એ વિશ્વનો પ્રથમ સર્ચ એન્જિન છે. ત્યારબાદ ગૂગલની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો 1998માં ગૂગલની સ્થાપના થઈ હતી. ફેસબુકની સ્થાપના 2004માં. ત્યારબાદ IBM નું પૂરું નામ શું છે? તો કે ભાઈ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ. ત્યારબાદ માઇક્રોસોફ્ટની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના થઈ હતી. ત્યારબાદ એપલ કંપનીની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો 1976માં એપલ કંપનીની સ્થાપના થઈ હતી. ત્યારબાદ પ્રથમ GUI નું ફૂલ ફોર્મ થાય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આધારિત લોકપ્રિય કમ્પ્યુટર કયું હતું? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આધારિત લોકપ્રિય કમ્પ્યુટર કયું હતું પ્રથમ? તો કે ભાઈ એપલ મેસિન્ટોશ હતું એ પ્રથમ GUI આધારિત લોકપ્રિય કમ્પ્યુટર હતું. ત્યારબાદ એપલ મેસિન્ટોશ કયા વર્ષે રજૂ થયું? તો 1994માં રજૂ થયું. ત્યારબાદ પ્રથમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કયા વર્ષે લોન્ચ કર્યું? તો 1985માં પ્રથમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આવી. ત્યારબાદ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના સર્જક કોણ હતા? તો લિનક્સ ટોરવાલ્ડ્સ જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના સર્જક હતા. કોણ? તો લિનક્સ ટોરવાલ્ડ્સ. ત્યારબાદ લિનક્સ કયા વર્ષે રજૂ થયું? તો 1991માં. ત્યારબાદ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય વિકાસકર્તાઓ કોણ હતા? યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય વિકાસકાર કોણ હતા? તો ભાઈ કેન થોમ્સન એન્ડ ડેનિસ રિચી. ત્યારબાદ સી ભાષા મુખ્યત્વે કઈ ઓપરેટિંગ સિસ્ટમના વિકાસ માટે ઉપયોગમાં લેવાઈ હતી? તો સી લેંગ્વેજ છે એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના વિકાસ માટે ઉપયોગમાં લેવાઈ હતી. સી ભાષા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે. ત્યારબાદ WWW નું ફૂલ ફોર્મ વર્લ્ડ વાઇડ વેબ. HTTP નું પૂરું નામ શું થાય? આ પણ મોસ્ટ આઈએમપી. HTTP નું પૂરું નામ થાય હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યારબાદ HTML ના સર્જક કોણ હતા? ટીમ બર્નર્સ-લી. તો HTML ના સર્જક ટીમ બર્નર્સ-લી હતા. ત્યારબાદ જાવા ભાષા કયા વર્ષે રજૂ થઈ? તો 1995. ત્યારબાદ પાયથન ભાષાના સર્જક કોણ છે? તો કે ભાઈ ગુઇડો વાન રોસમ એ પાયથન ભાષાના સર્જક છે. ગુઇડો વાન રોસમ. પાયથન ભાષા પ્રથમ કયા વર્ષે રજૂ થઈ? તો 1991માં. ત્યારબાદ C++ ભાષાના સર્જક કોણ છે? તો C++ ભાષાના સર્જક છે બીજાન સ્ટ્રોસ્ટ્રપ. ત્યારબાદ ભારતમાં ઇન્ટરનેટ સેવા જાહેર જનતા માટે કયા વર્ષે શરૂ થઈ? તો 1995માં સૌ પ્રથમ વખત ભારતમાં ઇન્ટરનેટ સેવાની જાહેર જનતા માટે શરૂઆત થઈ. ત્યારબાદ ભારતમાં જાહેર ઇન્ટરનેટ સેવા સૌ પ્રથમ કઈ સંસ્થાએ શરૂ કરી? તો આપણો મોસ્ટ એમપી VSNL એ ભારતમાં જાહેર ઇન્ટરનેટ સેવા પ્રથમવાર શરૂ કરી. તો ફાધર ઓફ AI તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જ્હોન મેકકાર્થી ને
ફાધર ઓફ એઆઈ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ENIAC નું પૂરું નામ શું છે? તો આ પણ મોસ્ટ આઈએમપી છે. ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કોમ્પ્યુટર. ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર એ ENIAC નું પૂરું નામ છે. ENIAC ના મુખ્ય વિકાસકર્તા કોણ હતા? તો જ્હોન મુચલી એન્ડ જે પ્રિસ્પર ઇકાર્ટ એ ENIAC ના મુખ્ય વિકાસકર્તા હતા. ત્યારબાદ EDVAC નું પૂરું નામ શું છે? EDVAC તો ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ ઓટોમેટિક કોમ્પ્યુટર. ફરીવાર ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ ઓટોમેટિક કોમ્પ્યુટર એ EDVAC નું પૂરું નામ છે. EDSEC નું પૂરું નામ શું છે? તો ઇલેક્ટ્રોનિક ડિલે સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર. ઇલેક્ટ્રોનિક ડિલે સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર. ત્યારબાદ યુનિવેક નું પૂરું નામ શું છે? તો યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. યુનિવેક નું પૂરું નામ થાય છે યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. ત્યારબાદ પ્રથમ સ્ટોરેજ પ્રોગ્રામ કોમ્પ્યુટર તરીકે સામાન્ય રીતે કયું કોમ્પ્યુટર ઓળખવામાં આવે છે? તો EDVAC છે એ પ્રથમ સ્ટોર્ડ પ્રોગ્રામ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ સ્ટોર્ડ પ્રોગ્રામ કોમ્પ્યુટર તરીકે EDVAC કોમ્પ્યુટરને ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 87 વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર કયું હતું? તો ENIAC છે એ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર હતું. ત્યારબાદ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ કોમ્પ્યુટર કયું હતું? તો યુનિવેક 1 કે I. ત્યારબાદ પ્રથમ માઇક્રો કોમ્પ્યુટર કયું માનવામાં આવે છે? તો અલ્ટાયર 8800. અલ્ટાયર 8800 છે એ પ્રથમ માઇક્રો કોમ્પ્યુટર માનવામાં આવે છે. તો અલ્ટાયર 8800 કયા વર્ષે રજૂ થયું? તો 1975 માં. ત્યારબાદ IBM PC કયા વર્ષે લોન્ચ થયું? તો 1981માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 92 પ્રથમ કમ્પ્યુટર વાયરસ તરીકે કયું નામ જાણીતું છે? તો આ પણ મોસ્ટ આઈએમપી છે. પ્રથમ કોમ્પ્યુટર વાયરસ કયો છે? ક્રિપર. મોસ્ટ આઈએમપી. ક્રિપર છે એ પ્રથમ કમ્પ્યુટર વાયરસ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 93 વિશ્વનો પ્રથમ પીસી વાયરસ કયો હતો? પીસી માટે તો કે ભાઈ બ્રેઇન છે એ વિશ્વનો પ્રથમ પીસી વાયરસ હતો. ત્યારબાદ બ્રેઇન વાયરસ કયા દેશના બે ભાઈઓએ બનાવ્યો હતો? તો ભાઈ પાકિસ્તાનના બે ભાઈઓએ બ્રેઇન વાયરસ બનાવ્યો હતો. તો ત્યારબાદ પ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ કોણ હતા પ્રોગ્રામર? તો એડા લવલેક છે એ પ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર હતા. એડા લવલેક. ત્યારબાદ ગ્રેસહોપર કે ગ્રાસહોપર કયા ક્ષેત્ર માટે જાણીતા છે? તો કોબોલ ભાષા માટે ગ્રાસહોપર જાણીતા છે. ત્યારબાદ બગ શબ્દ કમ્પ્યુટર ક્ષેત્રમાં લોકપ્રિય બનાવવાનો શ્રેષ્ઠ કોને જાય? તો હવે ગ્રાસહોપર ને બગ શબ્દ છે એ કમ્પ્યુટર ક્ષેત્રમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 98 પ્રથમ સર્ચ એન્જિન આર્કાઈ કયા વર્ષે શરૂ થયું? તો 1990માં પ્રથમ સર્ચ એન્જિન આર્કાઈ શરૂ થયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 99 યાહૂની સ્થાપના કોણે કરી? તો જેરી યાંગ અને ડેવિડ ફિલો એણે યાહૂની સ્થાપના કરી. જેરી યાંગ અને ડેવિડ ફિલો. ત્યારબાદ પ્રશ્ન નંબર 100 એઆઈ શબ્દ સૌપ્રથમ કોણે પ્રચલિત કર્યો? તો જ્હોન MC કાર્થી એણે 1956માં એઆઈ શબ્દ પ્રચલિત કર્યો કે જે એઆઈ ના પિતા પણ ગણવામાં આવે છે. જ્હોન MC કાર્થી. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.